हेलो। हाँ जी। नमस्कार, गुड मॉर्निंग। नमस्कार भाई। ગાંધીનગરથી સાહેબ વાત કરું, વિજયભાઈ દેસાઈ. બોલો ને. ઓએ મારે સાહેબ ગાંધીનગર આરટીઓ નું એક ઓપરેશન કરવું હતું, એમાં તમારા સપોર્ટની ફૂલ જરૂર છે મારે. શું મેટર છે બોલો ને. મેટરમાં સાહેબ આ લોકોએ છે ને 2023માં બહુ મોટું કૌભાંડ કર્યું હતું. 2 કૌભાંડ થયા હતા 2023માં શેના? લાયસન્સના. હમ એમાં હું પોતે જ સાહેબનો વહીવટદાર હતો, બરાબર. એમાં આ લોકોએ સાહેબ મને આરોપી બનાવી દીધો. મેં અમદાવાદ સાયબર ક્રાઇમમાં કેસ થયો હતો. સાહેબોના નામ બી ખુલ્યા હતા કે આ લોકો મને રોજના 500 રૂપિયા પગાર આપતા હતા અને હું એમનું કામ કરતો હતો, બરાબર. મેં એ લોકોના જવાબમાં મેં એમનું નામ બી ખુલ્યા હતા, પણ પોલીસે સાહેબ આજ સુધી એમને અટેક નથી કર્યા ને આજ સુધી એમને આરોપી નથી બનાવ્યા. પોલીસે એમના જોડે લગભગ 50 લાખ રૂપિયા લઈને સેટિંગ કરી લીધું સાહેબ. બરાબર. અને હવે હાલ સાહેબ હું 2023 થી 2026 સુધી સાહેબ આખું મારું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું આ લોકોના કારણે. અને અત્યારે હાલ બી એ લોકો સાહેબ કરપ્શન ફૂલ કરે છે. એમના વહીવટદારો ફૂલ ફેસમાં અત્યારે હાલ બી ગાંધીનગર આરટીઓમાં પૈસા ઉઘરાવે છે. કઈ રીતનું કરપ્શન થાય? ડુપ્લિકેટ લાયસન્સ કાઢે છે કે શું કરે છે? ના સાહેબ, ડુપ્લિકેટ નથી કાઢતા લાયસન્સો, પણ એમાં તો એજન્ટ પ્રથા હોય છે ને આરટીઓમાં. એટલે કામ ખોટું નહીં કરતા, હાલ કામ લીગલ કરે છે, પણ સાહેબ પૈસા તો ઉઘરાવાના જ. સમજ્યા તમે? તમારું લાયસન્સ રિન્યુ કરાવવું છે તો રિન્યુ ની લાયસન્સ ની ફી છે 400 રૂપિયા, બરાબર. તો તમને 12 એજન્ટ નો સંપર્ક કરાવે આ લોકો. એજન્ટ જોડેથી 1500 રૂપિયા લેવડાવે તમારી જોડે. અંદર પૈસા આપવાના, પછી અંદર જે ટેબલ 100 200 રૂપિયાનો વ્યવહાર હોય એ કરવાનો. એ રીતે કરપ્શન કરે છે આ લોકો અત્યારે હાલ. સીધા તમે જાવ તો ન કરી દે, ધક્કા ખવડાવે, ફરજિયાત તમારે એજન્ટ પાસે જવાનું. હા, ફરજિયાત સાહેબ એજન્ટ પાસે જ જવાનું, તો જ તમારું કામ થાય. બાકી આમ પબ્લિક અત્યારે હાલ ઓનલાઈન સાહેબ કામ કરે ને તો આ લોકો ઓનલાઈન કામ દબાઈ રાખે, તમારી ક્વેરી કાઢે, કોઈ બી મેટરમાં તમારું રિજેક્શન કરી દે. બાકી એજન્ટ જોડે જાવ એટલે તમારું કામ થઈ જાય ને તમારે એજન્ટને પૈસા આપવાના ને એજન્ટ એમને પૈસા આપે. બરાબર. એમના વહીવટદારોને પૈસા આપે સાહેબ. આજે 2023માં તમે કૌભાંડ નું કહ્યું, એ આ જ રીતનું હતું કે કઈ બીજું હતું? ના, એ સાહેબ આ ટ્રેક નું કૌભાંડ હતું. આ જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું હોય છે ને, એમાં આ લોકો એવું કરતા કે તમારે ગાડી ચલાવવાની, અંદર જવાનું, બધું ડોક્યુમેન્ટ બી તમારા ઓરિજિનલ, પણ અમે તમને પાસ કરી દઈશું. અચ્છા. એ રીતે આ લોકો 5000 રૂપિયા લેતા સાહેબ એક જણના. ચલાવો કે ન ચલાવો પાસ કરી દે એમ ને? ચલાવવાની ખરી, પણ તમને આવડે કે ના આવડે, તમારે રાઉન્ડ મારવાનું. અંદર કોઈ બી મિસ્ટેક હોય ને, એમાં હું અમુક ટાઈમિંગ હોય છે, આટલા ટાઈમમાં તમારે રાઉન્ડ મારીને બહાર નીકળી જવાનું. અમુક મિસ્ટેક થાય એ બધામાં તમારે પાસ જ કરી દે એ લોકો, એમ તમને ફેલ ના કરે કોઈ દિવસ. ગાડીમાં બેસવાનું, ટૂંકમાં આટો મારવાનો, પાસ કરી દે. હા, અને તમને પાસ કરી દે. અને 5000 રૂપિયા એમના વહીવટદારને તમારે આપી દેવાના, બરાબર ને. એમાં કોઈને અરજી કરી હતી, અરજીમાં કેમ કઈક એજન્ટે સાહેબને એ વખત મને ફોર્મ અને પૈસા મને આપ્યા હતા સાહેબના, બરાબર. તો એ હું સાહેબને જમા કરી દેતો રોજ સાંજે. પછી એ અરજીમાં મારું નામ ખુલ્યું તો મને પોલીસે સાયબર ક્રાઇમ, અમદાવાદ સાયબર ક્રાઇમ ખરા ને આપણે, એ લોકોએ મારી ધરપકડ કરી લીધી. બીજા 2 સાહેબોની બી ધરપકડ કરી, પણ એમાં 3 સાહેબોના આ લોકોએ સાહેબ આરોપી ના બનાયા. મેં 3 સાહેબના નામ ખોલ્યા હતા કે હું તો આમના માટે કામ કરતો હતો ને એ લોકો મને રોજ 500 રૂપિયા પગાર આપતા હતા. હું સરકારી કર્મચારી નથી, બરાબર ને. તો બી સાહેબ એ લોકોના 3 જણના નામ ના ખુલ્યા અંદર. એમાં વહીવટ થઈ ગયો તમે કહો છો? એમાં વહીવટ થઈ ગયો સાહેબ 100%. હા, બાકી હું આરોપી છું સાહેબ. આરોપી નામ ખોલે એક્સ વાય ઝેડ તો એને પોલીસે ધરપકડ તો કરવી જ પડે ને. એઝ ઇટ આરોપી તો બનાવવો જ પડે ને, સાબિત કોર્ટ કરે, બરાબર ને. તમે કહો છો તો પછી તમને તો ખબર હોય તો તમે કહેતા હોય ને, સૌથી જ વાત છે. અને હું આરોપી છું સાહેબ, અત્યારે હાલ હું આરોપી છું અંદર, બરાબર ને. બરાબર. આ લોકો સાહેબ કરપ્શન કરીને એટલા બધા પૈસા લોકોએ ભેગા કર્યા છે ને કે પૈસાના જોરે આ લોકોને સાહેબ કશું થાય એવું જ નહીં. બહુ મોટો અવાજ ઉઠાવવો પડે ને, તમારા જેવો કોઈ મજબૂત માણસ સપોર્ટ કરે ને સાહેબ, તો જ થાય એવું છે. બાકી કઈ થાય એવું જ નહીં. આ લોકો બહુ પૈસાના જોરે સાહેબ બધું કરી લે છે આ લોકો. હવે તમે શું ઈચ્છો છો, શું કરવું છે તમારે? મારે સાહેબ એમના આરોપી બનાવવા છે, કાં તો અત્યારે હાલ ગાંધીનગર નોકરી છે ગમે તેની સાહેબ એસીબી ટ્રેપ કરાવી દેવી છે આ લોકોની. કરપ્શન હાલ ચાલુ જ છે થઈ સાહેબ. શકે એમ છે એ રીતે લોકો પૈસા લેતા હોય તો આપણે જાણ કરીએ. પૈસા સાહેબ લે છે, પણ આ લોકો શું મને જાણી ગયા છે. આ લોકોને ખબર પડી કે ભાઈ વિજયભાઈ આપણા પાછળ પડી ગયા છે, બરાબર. એટલે સાહેબ મારી જોડે કોઈ વ્યવહાર નહીં કરતા. હું અવારનવાર જઉં છું ત્યાં, પણ આ લોકો બધા એલર્ટ થઈ જાય છે. હું જઉં ને એટલે આ લોકો સાહેબ પૈસા લેવાનું બંધ કરી દે છે. અને મારે કઈ કામ કરાવવું હોય ને તો હું મારા કામ બી નહીં કરતા આ લોકો. કેમ કે 100 ની નોટ બી લેવા તૈયાર નહીં. એ લોકોને ખબર પડી ગઈ કે આ હેરાન થયા છે વિજયભાઈ, આપણી એમની જિંદગી બગાડી દીધી છે, એટલે આપણું હું દુશ્મની કરીને આપણા જોડે કઈક બી કરશે આ લોકો, એમ. અને તાર હાલ બી સાહેબ લાઈનની ગાડીઓમાંથી દર મહિને 25 લાખ રૂપિયા ઉઘરાણું કરે છે આ લોકો રોડ ઉપરથી. અચ્છા.
હા, આખો આરટીઓ સ્ટાફ એમાં ઇન્વોલ્વ છે સાહેબ ગાંધીનગરનો. બરાબર. આ જે ટ્રકો જતી હોય છે ને કપચીની ને રેતીની, હમ. એમાં સાહેબ 25 લાખ રૂપિયા દર ટ્રકના 3,000 4,000 લેખે લેશે એવી 600 ટ્રકો છે સાહેબ આ લોકો જોડે. અચ્છા. હા, 4,000 રૂપિયા હપ્તો લેવાનો, એટલે ઓવરલોડ ગાડી હોય તો એ બી એને જવા દેવાની. અને લિસ્ટમાં તમારી સમથિંગ તમારી 5 ગાડી છે બરાબર, તમારી 5 ગાડીના તમે નંબર લખાઈ દીધા આ લોકોને, તો આ લોકોને તમારે 5 ગાડીના લેખે 4,000 રૂપિયા, એક ગાડીના 4,000 રૂપિયા લેખે આપી દેવાના. તમારી ગાડી ઓવરલોડ જાય કે રોયલ્ટી વગર જાય, એ નંબર એમના લિસ્ટમાં હોય એટલે તમારી ગાડી જવા દેવાની, એને મેમો નહીં આપવાનો. અત્યારે કોણ છે ત્યાં આરટીઓ આરટીઓ? અત્યારે આરટીઓ કરીને કોઈક છે સાહેબ, પરમાર સાહેબ કરીને આયા છે નવા હમણાં. એનો નંબર હોય તો મોકલો, આપણે વાત કરીએ ભાઈ હકીકત શું છે. નંબર નથી સાહેબ એનો આરટીઓ સાહેબનો. એટલે મેળવી લેવાય ને, તમે અહીંયા એટલું કામ કર્યું, કોઈ તો તમને નંબર આપી જ શકે એવું તો નથી. નંબર સાહેબ લાવી આપું હું. હા બસ નંબર આપો ને, હું વાત કરું એની બરાબર. બાકી વાત જોઈએ. કરવાથી હા, વાત કરવાથી સાહેબ એનું કોઈ સોલ્યુશન નથી આવે, એવું લોકો તો સોલ્યુશન એક્સેપ્ટ ની જ ના વાત કરે. નથી, આપણને ખબર પડે ને એમાં શું છે કે આપણને કહે ને તો એક આપણી પાસે એવિડન્સ રહે કે એ લોકો આ વાતને નકારી કાઢી હતી, પછી એ વાત હકીકત ઉભી રહે તો આપણે એને ક્રોસ કરી શકીએ. સમજો છો તમે વાત? અચ્છા. આપણે કોઈને પૂછીએ તો નકારવાના જ છે, બની શકે એવું. કોઈ તો એમ ન હા, કે નકારવાના જ છે. હું હા હા કરપ્શન કરું હા છું, હા હા, બરાબર. તે પછી નકારવાના જ આપણે છે. લાઈવ કરપ્શન પકડીને બતાવીએ એટલે એમ થાય ને કે ભાઈ આ વસ્તુ જો આ વ્યક્તિ આમ કહેતા હતા પણ એના જ એરિયામાં આ લોકો એટલી રીતે હપ્તા લે જાય, તમે કયો એ રીતે પ્રૂફ થઈ શકતું હોય તો પછી આપણે ઓકે આગળ ઓકે હાલીએ. સમજાય છે વાત? ઓકે ઓકે. એના માટે સાહેબ પુરાવો બી એકત્રિત કરવો જરૂરી છે ને પેલા? પુરાવા તો જોઈએ જ ને. પુરાવા માટે સાહેબ, પણ હવે હું ઓપરેશન કરવા જઉં છું ને તો આ લોકો સાહેબ મારી જોડે કોઈ વ્યવહાર જ નહીં કરતા, હા, એટલે બીજા કોઈ બીજા બીજા. બીજા તમારો કોઈ મિત્ર સર્કલ ત્યાં હોય જે તમને સપોર્ટ કરી શકે એમ હોય, કોઈ તો હશે ને એટલા આખા આરટીઓમાં, ત્યાંથી એ હા રીતે છે કરો. ને. હા, તો એ રીતે પછી કોઈ પાસે પુરાવા હોય એની પાસે જ મેળવી લો. તમે હું કામ જાવ છો? કઈ વાંધો નહીં સાહેબ, આપણે પુરાવા પેલા ભેગા કરી લઈએ, બરાબર ને? હા, પછી હું તમારી ભેગો ઉભો છું. પુરાવા ભેગા કરીને પછી તમે સપોર્ટ કરજો મને, બરાબર ને? જી બિલકુલ. ગાંધીનગરનું હા, કોઈ બી સાહેબ કામ કાજ હોય તો મને આ નંબર એડ કરી લેજો, હું ઊભો છું ગાંધીનગર માટે, બરાબર ને? કઈ વાંધો નહીં. અને આ એટીઓ નો નંબર આપો. જી જી.